અત્યારે તમે મારી પાછળ જે મંદિર જોઈ રહ્યા છો તે છે પ્રિયકાંતજી મંદિર, જેને લોટસ ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે. વૃંદાવનનું સુપ્રસિદ્ધ ચારધામ મંદિરમાં જ્યાં સૌથી પહેલા આપણે દર્શન કરવા આવ્યા છે શ્રી વૈષ્ણોદેવી મંદિરના. અત્યારે અમે લોકો શાકભાજી લેવા માટે આવ્યા છે. આજે જલ્દી રસોઈ બનાવી નાખવાનો પ્રોગ્રામ છે. અત્યારે અમે લોકો બધા નીકળી ગયા છીએ સાંજે પાગલ બાબા મંદિર જોવા માટે. તો ચાલો ખતરનાક વાવાઝોડું આવ્યું છે ને એટલો પવન છે કે તમે ન પૂછવાની વાત. જો આ વાવાઝોડામાં છોકરી પણ પડી ગઈ. બોલો સાચે દરબાર કી જય, શેરાવાલી માતા કી જય. સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ સુરતી લાલા. આજે છે અમારો ડે 8 બ્રજ યાત્રાનો અને અમે લોકો અત્યારે આજે વૃંદાવન પાછા આવી ગયા હતા કાલે બરસાના જઈ, અને અત્યારે વાગ્યા છે સવારના 10. આજે લેટ ઉઠવાનું નક્કી કર્યું હતું કેમ કે અમારે જે મેઇન દર્શન હતા એ બધા ફિનિશ થઈ ગયા હતા. તો હું અર્લી મોર્નિંગ કચોરી અને તેની સાથે સબ્જી આવે છે તે લેવા માટે ગયો હતો. અત્યારે તમે મારી પાછળ જે મંદિર જોઈ રહ્યા છો તે છે પ્રિયકાંતજી મંદિર, જેને લોટસ ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ વૃંદાવનના સૌથી આકર્ષક અને આધુનિક મંદિરોમાંનું એક એટલે પ્રિયકાંતજી મંદિર, જેને લોકો પ્રેમથી લોટસ ટેમ્પલ તરીકે પણ ઓળખે છે. જેમ જેમ તમે મંદિરની નજીક પહોંચો છો તેમ કમળના ફૂલના આકારમાં બનેલું આ ભવ્ય મંદિર તમને મંત્રમુગ્ધ કરી દે છે. સફેદ રંગની અદ્ભુત ડિઝાઇન આ મંદિરને અનોખી ઓળખ આપે છે. આ મંદિર ભગવાન શ્રી કૃષ્ણના પ્રિય સ્વરૂપ પ્રિયકાંતજી અને શ્રી રાધા રાણીને સમર્પિત છે. અહીં પ્રવેશતા જ ભક્તિમય વાતાવરણ, મધુર ભજન અને શાંતિનો અનુભવ થાય છે. અહીંયા પ્રિયકાંતજીની સાથે અન્ય દેવી દેવતાઓની મૂર્તિઓના પણ દર્શન થાય છે, જે ખૂબ જ અદ્ભુત અને આહલાદક છે. અત્યારે અમે લોકો આવી ગયા છે વૃંદાવનનું સુપ્રસિદ્ધ ચારધામ મંદિરમાં, જ્યાં સૌથી પહેલા આપણે દર્શન કરવા આવ્યા છે શ્રી વૈષ્ણોદેવી મંદિરના, જેને શ્રી વૈષ્ણોધામ તરીકે ઓળખવામાં આવે છે. બ્રજ યાત્રાના સુંદર પ્રવાસમાં આજે આપણે આવી પહોંચ્યા છીએ વૃંદાવનના ચારધામ મંદિરમાં, જેને વૈષ્ણોદેવી ધામ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિરમાં પ્રવેશ તદ્દન ફ્રી આપવામાં આવે છે. આ મંદિર પરિસરમાં ભારતના મુખ્ય 4 પવિત્ર ધામોની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે, જેથી શ્રદ્ધાળુઓ એક જ જગ્યાએ બધા ધામોનો લાભો લઈ શકે. જેમાં સૌથી પહેલા આવે છે વૈષ્ણોદેવી ધામ. અહીં માતા વૈષ્ણોદેવીની 141 ફૂટ ઊંચી ભવ્ય મૂર્તિ આવેલી છે, જે લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાયેલી છે. ગુફા જેવી સંરચનામાં માતાજીના 9 સ્વરૂપોના દર્શન થાય છે.
ગુફામાંથી અંદર પ્રવેશતા જ તમને ભવ્ય મંદિરનો નજારો જોવા મળે છે, જેમાં સામે જ તમને માતા વૈષ્ણો દેવીના સાક્ષાત દર્શન થાય છે. અહીંયા મંદિરની સાઈડની દિવાલ પર બધા દેવી દેવતાઓની મૂર્તિઓ કંડારવામાં આવી છે, જે ખૂબ જ મોહક અને આહલાદક લાગે છે. ચારધામ મંદિરનો સમય સવારે 7 થી બપોરે 1 અને સાંજનો સમય 4 થી 8 વાગ્યા સુધીનો છે. અહીંયા અન્ય ધામોમાં શનિધામ પણ આવેલું છે. સાથે જ અહીંયા રાધા કૃષ્ણ ધામ પણ છે અને સૌથી પ્રખ્યાત છે આ શિવધામ. અહીંયા ભગવાન શિવની વિશાળ 165 ફૂટ ઊંચી મૂર્તિ આવેલી છે. સાથે જ વર્લ્ડ રેકોર્ડ ધરાવતું 187 ફૂટ ઊંચું વિશાળ ત્રિશૂળ પણ સ્થાપિત છે. અહીંયા મહાદેવની સાથે ગણપતિજી અને કાર્તિકેયજીની પણ મૂર્તિ આવેલી છે. અત્યારે બપોરે 1 થી 4 વૈષ્ણોદેવી ધામ એટલે 4 ધામ બંધ થઈ જતા હોય છે, તો અમે લોકો અહીંયા ગુફાની અંદર બેસી ગયા છીએ. તો બોલો સાચે દરબાર કી જય, શેરાવાલી માતા કી જય. અત્યારે અમે લોકો શાકભાજી લેવા માટે આવ્યા છીએ. આજે જલ્દી રસોઈ બનાવી નાખવાનો પ્રોગ્રામ છે, તો બધા લેડીઝો અહીંયા શાકભાજી લેવા માટે આવી ગયા છે. તો આજે આપણે રસોઈ બનાવવાનો વિચાર હતો અને લઈ લીધા છે રીંગણા, બટાકા અને વટાણા. આપણે એનું શાક બનાવશું. જોઈ લો, આપણે શાકભાજી લેવા ઉભા રહી ગયા છે. અહીંયા અમે લોકોએ બધો સામાન લઈ લીધો છે. આજે અમારી સાથે પહેલી વખત ગોટુ અમારી સાથે વિડીયોમાં આવ્યો છે. આમ તો તમે આજુબાજુમાં સાઈડમાં જોતા હશો, પણ આજે અમારી સાથે વિડીયોમાં આવ્યો છે. ગોટુ કેવું લાગે છે? રાજસ્થાન ફરવા આવવાનો જ. નેક્સ્ટ ટ્રીપ અમારી રાજસ્થાનની છે, તો તેમાં ગોટુભાઈ પણ અમારી સાથે જોડાયેલા છે. આપણે શાકભાજી લઈ આવ્યા હતા અને આપણે અહીંયા પાઉંભાજી બનાવવાનું નક્કી કર્યું હતું. તો તમે જોઈ શકો છો, આ આપણે બનાવી નાખી છે ગરમા ગરમ ભાજી, અને પાઉં પણ આપણે તૈયાર લઈ આવ્યા છે. અત્યારે અમે લોકો બધા નીકળી ગયા છીએ સાંજે પાગલ બાબા મંદિર જોવા માટે. તો ચાલો પાગલ બાબા મંદિર જઈએ. શ્રી પાગલ બાબા મંદિર વૃંદાવનનું એક ખૂબ જ લોકપ્રિય અને ભવ્ય ધાર્મિક સ્થળ છે. આ 9 માળનું મંદિર વૃંદાવન મથુરા રોડ પર આવેલું છે. આ મંદિરનું નિર્માણ સંત શ્રી લીલાનંદ ઠાકોર, જે પાગલ બાબા તરીકે ઓળખાય છે, તેમણે કરાવ્યું હતું, જેઓ પહેલા કોર્ટમાં જજ હતા. મંદિરની ભવ્ય રચના દૂરથી જ આપણું ધ્યાન ખેંચે છે. તેની સફેદ રંગની સુંદરતા, અનેક માળની રચના તેને વૃંદાવનના અન્ય મંદિરો કરતાં અલગ ઓળખ આપે છે. મંદિરની અંદર પ્રવેશતા જ લાઇટથી ઝગમગતું આ ઝુમ્મર, સુંદર મૂર્તિઓ અને ધાર્મિક વાતાવરણ જોવા મળે છે.
આ મંદિર સફેદ આરસ પથ્થરથી બનેલું છે અને દરેક માળ પર અલગ અલગ દેવી દેવતાઓની મૂર્તિઓ આવેલી છે. નીચે રાધા કૃષ્ણની મૂર્તિના દર્શન કર્યા બાદ ઉપરના માળ પર શ્રી કૃષ્ણ અને બલરામજીની મૂર્તિના દર્શન થાય છે. ત્યાર પછીના માળ પર આવ્યું છે શ્રી નંદ બાબા અને યશોદા માતાનું મંદિર. ત્યાર પછીના માળ પર આવ્યું છે શ્રી રામ દરબાર મંદિર, જેમાં શ્રી રામ, સીતા માતા, લક્ષ્મણજી અને હનુમાનજીના દર્શન થાય છે. અત્યારે અમે લોકો પાગલ બાબા મંદિરમાં છીએ અને અત્યારે એટલું ખતરનાક વાવાઝોડું આવ્યું છે ને એટલો પવન છે કે તમે ન પૂછવાની વાત. જો આ વાવાઝોડામાં છોકરી પણ પડી ગઈ, વાવાઝોડામાં છોકરી પડી ગઈ, એનું સંતુલન પણ નહીં રહ્યું. અને આ તમે જોઈ શકો છો બધા જ અહીંયા બેઠા છે પવનમાં. ત્યાર પછીના માળ પર રાજા બલિ અને ભગવાન વિષ્ણુના વામન અવતારના દર્શન થાય છે. ત્યાર પછી ઉપરના માળ પર જતા શ્રી લક્ષ્મીનારાયણ દેવના પણ દર્શન થાય છે. અહીંયા ઉપર ચડતી વખતે અંધકારમય દાદર જોવા મળે છે અને સૌથી ઉપર બિરાજમાન છે આપણા મહાદેવનું શિવલિંગ વાળું મંદિર અને ઉપરથી વૃંદાવનનો નજારો કંઈ અલગ જ દેખાય છે. મંદિરમાં નીચે એક તરફ શ્રીમદ 1008 લીલાનંદ ઠાકુર એટલે કે પાગલ બાબાની મુખ્ય સમાધિ સ્થળ આવેલું છે. આ પાગલ બાબા કલકત્તાથી હતા અને મા કાળકાના પરમ ભક્ત હતા. તેથી અહીંયા પાગલ બાબાની સાથે કાળકા માતાની મૂર્તિના પણ દર્શન થાય છે. અહીંયા મનોકામના સિદ્ધ સ્થળ આવેલું છે, જ્યાં બધા પોતાના મનની બધી ઈચ્છાઓ લખતા હોય છે. અત્યારે વાગ્યા છે રાતના 9:30. પાગલ બાબા મંદિર ફિનિશ કરી અને હવે અમે લોકો પ્રેમ મંદિરના માર્કેટમાં ફરવા આવ્યા છીએ. આજે સન્ડે છે કરીને ઘણું બધું ભીડ છે. અમારા પણ ઘણું બધું પબ્લિક ફરવા માટે નીકળી ગયું છે. અહીંયા પ્રેમ મંદિર પાસે આવેલી માર્કેટમાં ઘણી બધી કપડાની શોપ આવેલી છે, જ્યાં તમે શોપિંગ કરી શકો છો. સાથે જ અહીંયા પ્રેમ મંદિરની સામે ચાટ ચોપાટી કરીને એક શોપિંગ મોલ આવેલો છે, જ્યાં ખાણીપીણીને લગતી બધી જ વસ્તુઓ મળી જતી હોય છે. અત્યારે અમે લોકો આવ્યા છે ચાટ ચોપાટીમાં. ત્યાં જ શોપિંગ મોલની અંદર પારસ આયુર્વેદ કરીને એક શોપ આવી હતી, જેની અંદર આયુર્વેદને લગતી બધી જ વસ્તુઓ મળી રહી હતી. અને અહીંયા અમે બધાએ જ આયુર્વેદને લગતી કોઈને કોઈ પ્રોડક્ટ જરૂરથી ખરીદી હતી. અમારા દિવસનો અંત થયો હતો આ ફેમસ મીઠાઈ શોપથી, જ્યાં ઇન્ડિયાની બધી જ ફેમસ મીઠાઈઓ અવેલેબલ હતી. બેન આ શું છે? ઓય આ શું છે? આ બાલુશાહી, આ ચંદ્રકલા. અમે લોકોએ ટ્રાય કરી હતી અહીંયાની ફેમસ ચમચમ મીઠાઈ, જેનો પ્રાઇસ હતી 28 રૂપિયા અને આ ખરેખર ખૂબ જ ટેસ્ટી હતી. તો આ હતો અમારી બ્રજ યાત્રાનો ડે 8. તમને અમારી આ સિરીઝ કેવી લાગે છે કમેન્ટ જરૂરથી કરજો.